જય માતાજી દાદા, જય માતાજી. મારું નામ પ્રતિક દેશમુખ છે અને મારા વાઈફ છે, મારું નામ સ્નેહા દેશમુખ છે. હું પોતે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું, એમએનસી કંપનીમાં જોબ કરું છું અને મારા વાઈફ છે આર્કિટેક્ટ છે. અમે હું દાદાને 22 વર્ષથી દાદાને હું ઓળખું છું. ઘણા વર્ષોથી એટલે કહેવાય મારું ઘણો ઘર જેવો સંબંધ છે. મારા જીવનમાં કોઈ બી ઉપર નીચે ઊંચ નીચ થાય એટલે મારો પહેલો ફોન દાદાને જતો હોય છે કે આનું આગળ સોલ્યુશન શું. ના ખાલી મારા માટે, કોઈ બીજાને બી હું કોઈ તકલીફમાં જોતો હોઉં છું તો એ લોકો માટે બી હું એમને કોલ કરતો હોઉં છું. અને એના કર્મ એટલે કે શું કરવાથી આ વ્યક્તિને સારું થઈ જાય, કે શું કરવાથી કોઈનો પ્રોબ્લેમમાંથી સોલ્યુશન આવે, એના માટે અમે ઘણા બધી વ્યક્તિઓને એમના ફોન કરાયા હશે, મેં ફોન કર્યા હશે, ઘણા બધાને કોન્ટેક્ટ કરાયા હશે કે એમની પાસેથી જે કંઈ કરમ મળે. કરમ એટલે શું વસ્તુ કરવાથી કે કંઈક તમને કરમ એટલે કોઈ જાદુ નથી કે કશું નથી, તમને કોઈક ભગવાન માટેની કોઈક પ્રાર્થના હશે, કોઈ ગરીબને ખવડાવવાનું હશે કે જ્યાં આગળ જેનાથી જે કરવાથી જેની દુઆ કે ને કોઈ દવાની દુઆની જરૂર હોય છે, તે દુઆ આપણને ક્યાંથી મળે ને આપણો માર્ગ મોકળો થાય ને આપણે સોલ્યુશન આવે એક વસ્તુનું, એ વસ્તુનો રસ્તો દાદા બતાવે છે. મારા ઘર છે, મારું પોતાનું સિટીમાં ઘર છે, હું સિટીમાં રહું છું. મારા ઘરમાં બી દાદાએ આવેલા છે. અમે જે વસ્તુના સુધારા કરવા જેવા છે એમના વાસ્તુના ઘણી કહી શકાય કે વડોદરામાં વડોદરા નહીં, ઓલ ઓવર ગુજરાત ઇન્ડિયામાં સારામાં સારું વાસ્તુનું નોલેજ ધરાવનાર વ્યક્તિ હોય તો એ છે દાદા. એમની પાસે ઘણી બધી જ ડિટેલમાં ઇન્ફોર્મેશન છે ને એના શું પરિણામો છે એ પણ એમની પાસેથી જાણવા મળે છે. એટલે એમના કયા પ્રમાણે મેં ઘણી બધી વસ્તુઓ ઘરમાં કરાયેલી છે. એમને જે રેમેડી આપી હતી એ બી અમે કરેલી છે. અમારા ઘરમાં ચોકીનું કામ પણ કરેલું છે હું જ્યાં ઘરમાં રહું છું. તદુપરાંત મારા પહેલાં કન્સ્ટ્રક્શનનો અમારો બિઝનેસ હતો, એમાં બી ઘણી બધી તકલીફો થતી હતી ફ્લેટ્સ વેચવામાં અને એમાં. તારે પણ દાદાએ આપેલા કરમ અને વાસ્તુના ઉપાયથી અમે એ સ્કીમો બધી સક્સેસફુલ કરેલી છે. ઇવન આજની તારીખમાં મારા વાઈફ છે એ પોતે આર્કિટેક્ટ છે અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તે પોતે બી જ્યાં જે સાઇટ વિઝિટ કરે છે એ પહેલાં કંપાસ ખોલીને અમુક જે એને દાદાએ ચોપડી આપેલી છે એના પૂરતું એની પાસે જે નોલેજ છે એના પ્રમાણે એ લોકોને સલાહ આપે છે કે તમે આ દિશામાં આ રીતે તમારો બેડ રાખો કે એ રાખો, જેથી કરીને લોકોને વ્યવસ્થિત એટલીસ્ટ સુખમય થોડું જીવન મળી રહે. જે કોઈ નાની મોટી તકલીફ અમારા લિમિટેડ નોલેજમાં હોય ને એનાથી અમે દૂર કરી શકતા એમાં અમે ટ્રાય કરીએ છીએ. છેલ્લે એટલું જ કહીશ કે દાદાના કર્મો અને દાદાના જે વાસ્તુનું જે એમની પાસે સચોટ જ્ઞાન છે જેથી તમારો સારામાં સારો ઉકેલ આવી શકે છે, તમારા ઘરમાં સુખમય અને શાંતિમય જીવન જીવી શકો છો. તમને કોઈ બી તકલીફ કે કોઈ જાતની તમારા ઘરમાં તમને નેગેટિવ એનર્જી કે કશું ફીલ થતું હોય તમે એમનો સંપર્ક કરો, એમણે આપેલા કર્મ અને એમણે આપેલા ઉપાય કરો અને તમને થોડા જ દિવસોમાં તમારા જીવનમાં ચેન્જીસ લાગશે, તમારા ઘરમાં પોઝિટિવિટી આવશે અને તમને પોતાને એનો સારી વસ્તુનો અનુભવ થશે.